સુરેન્દ્રનગરના ચોકડી ગામના યુવાન મહાવીરસિંહના અમદાવાદના બોપલ વિસ્તારમાં થયેલા મોતના મામલે હવે સવાલો ઉભા થયા છે. મહાવીરસિંહના અંતિમ સંસ્કાર કર્યા પછી તેના પરિવારે મોત પર સવાલ ઉભા કર્યા છે. મહાવીરસિંહના પિતાએ કહ્યું કે મહાવીરસિંહનું મોત કયા સંજોગોમાં થયું તે હજુ સ્પષ્ટ થયું નથી, જેથી સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવાની જરૂર છે. તો ગ્રામજનોએ પણ સામાન્ય મોતનો કેસ હોય તો તમામ હકીકત જાહેર કરવાની માંગ કરી છે. જો સામાન્ય મોત ન હોય અને ઘટના ગુનાહિત તત્વો સાથે સંકળાયેલી હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તમે મહાવીરસિંહ વિશે જે કોઈ વાત કરો છો, ધોરણ 5 ની અંદર મારા સ્ટુડન્ટ રહી ચૂકેલા છે અને એટલા બધા ટેલેન્ટ કે એને ગણિતનો દાખલો કદાચ આપો ને તો એ સૌની પહેલા ગણીને વી આવે. કોઈનો ટોસો નહીં ખાવાનો અને વટથી રહેવાનું. એનો એક વિડીયો છે મારી પાસે, મારી મુલાકાત લેતા હોય એવો કે સાહેબ આ તમારા આભારી. કીધું ભાઈ આભાર ન હોય, તમારી બધી મહેનત હોય અને પહેલાથી જ એવું જન્યું કે બસ મારે આર્મીમાં જવું. 5મા ધોરણ થઈને જ તે કે મારે મારા દેશની સેવા કરવી છે, આવો એનો ભાવ હતો. અને ગામમાં તે બાળકો પ્રત્યે, વડીલો પ્રત્યે એને આદર હતો જ, પણ અમુક સંજોગો વસાત આ પરિસ્થિતિમાં કોઈ સહન ન કરી શકે. આર્થિક પરિસ્થિતિ આ તે જે કંઈ છે તે બરાબર. બાકી અમે તો કદાચ એને યાદ કરીએ ને તો અમારું દિલ આમ ભરાઈ આવે. મહાવીરસિંહને હું લગભગ 2020ની સાલથી ઓળખું હું. એ વખતે એમને શાળાની બહાર જે બ્લોક દેખાય છે તે અને બહારના જે પામના વૃક્ષો એમના હસ્તે વાવેલા છે. ઘટનામાં તો શું હોય, આપણે અહીંયા હું એમ કહું છું કે ભાગે નહીં, આપણને એટલી ખબર પડે. પોલીસ વાળાના વ્યક્તિ ભાગે નહીં, કારણ કે આર્મીનો માણા હતા આપણે, બરોબર. એટલે ભાગે નહીં, આપણને એટલી ખબર પડે. ગમે જે બનાવ બન્યો, બાકી આમાં ભાગે નહીં એટલી તો આપણને ખબર પડે, કારણ કે અહીંયા હતા તો કોઈ દી નથી ભાગ્યા. 9 તારીખે સવારે 6:10 ફોન આવ્યો પોલીસ ખાતામાંથી કે તમારા દીકરા પડી ગયા છે અને તમે અમદાવાદ આવી જાઓ. પડી ગયા છે એવો જ ફોન આવ્યો? હા. પછી શું કર્યું તમે? પછી હું ગયો, 2-3 કલાકે વાર તો લાગે, અને આપણે ગામડાના માણસ છે, ખેડૂત છે, એટલે આપણને બધો ત્યાંનો તો ખ્યાલ અમદાવાદનો હોય નહીં. ગયા હતા એ દવાખાને હતા, દવાખાને ડેડ બોડી પડી હતી કે તમે જોઈ લ્યો. જોયું એટલે આમ જનરલ નિશાનમાં એક બાજુનો હાથ ભાંગી ગયેલો જોયો, માથામાં એક થોડુંક નિશાન દેખાતું હતું, અને બીજા નંબરે કેમ પાછળ ફેરીને જોવાનું કીધું. અહીંયા સ્થાનિક હતા એ કે તમે એને અડશો નહીં, એટલે મેં પાછળ ઇન્જરી છે કે નથી અમને ખબર નથી પડી. કેમ તમારો દીકરો હતો તો તમને એમ કીધું વાંચો નહીં? હવે એ તો અહીંયા સ્થાનિક જે હતા કે નોકરી ઉપર એમને ના પડે, લાપડે એમ કે પછી કઈ દલીલ ન કરી. તમને શું લાગે છે? દલીલમાં આમાં એવું લાગે છે કે જે આ કેસ રહ્યો ને એ તપાસ માંગતો મુદ્દો છે, અને આ ડેથ થયું ને એ ડેથ થયું એ શંકાસ્પદની ડાયરીમાં આવે છે, મને તો એવું લાગે છે.